અશ્રદ્ધાનાન નિસત્વાન દુર્મેધાન ઋષિતાયુષ. વ્યાસજીએ નિરીક્ષણ કર્યું સમાજના જીવનનું કે ધીમે ધીમે લોકોના જીવનમાંથી અધ્યાત્મનો ભાવ ઘટવા લાગ્યો છે. આજ ભૌતિક ભાવ વધવા લાગ્યો છે. આજ ભૌતિક ચીજ વસ્તુ મેળવવા માણસ પોતાની તમામ શક્તિ ખર્ચી નાખે. જેમાં થોડીક શક્તિ બચાવી અને અધ્યાત્મના માર્ગે વાળે ને તો અનેકનું કલ્યાણ થાય. વ્યાસજીએ જોયું કે લોકોના મનમાંથી આ શ્રદ્ધા પણ ઘટવા લાગી છે, શંકા વધવા લાગી છે. શ્રદ્ધા એ તો શક્તિનું સ્વરૂપ છે, જગદંબાનું. યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. પણ આ શ્રદ્ધા ઘટી રહી છે, શંકાઓ વધવા લાગી છે. માટે શંકાને મનમાંથી કાઢજો તો જ આપણું જીવન સુખ શાંતિથી ભરપૂર બનશે. શંકા માણસને બહુ નડે. જ્યાં સુધી મનમાં તમે શંકા કાઢી ન નાખો ત્યાં સુધી તમારા મનને ક્યારેય ચેન ન પડે, શાંતિ ન મળે. શ્રદ્ધા જીવનમાં ફળે છે જ્યારે શંકા જીવનમાં નડે છે. ભગવાન ગીતામાં કહે કે જે અશ્રદ્ધાળુ માણસ હશે ક્યારે પણ મારા ચરણ સુધી નહીં પહોંચી શકે, ભટકી ભટકીને પાછો જગતમાં જ આવે છે. અશ્રદ્ધાનાઃ પુરુષાઃ ધર્મસ્યાસ્ય પરંતપ અપ્રાપી મામ નિવર્તન્તે મૃત્યુ સંસાર વર્તમની. ખૂબ શ્રદ્ધા રાખજો. ધર્મમાં શ્રદ્ધા રાખો, આપણા ધર્મશાસ્ત્રોમાં શ્રદ્ધા રાખજો, સદગુરુ મહારાજમાં શ્રદ્ધા રાખજો, ઈશ્વરમાં શ્રદ્ધા રાખો. અને પાંચમી શ્રદ્ધા પોતાનામાં રાખજો કે હું પણ કોઈ સામાન્ય નથી, હું કોઈ સામાન્ય જીવડો નથી, હું ઈશ્વરનો અંશ છું, હું ચેતન છું, નિર્મલ છું, શુદ્ધ બુદ્ધ છું. આત્મશ્રદ્ધા પણ જરૂરી છે. વ્યાસજીએ જોયું લોકોનું સત્વ પણ ઘટી રહ્યું છે, માણસની બુદ્ધિ પણ બગડવા લાગી છે આજ. અને બગડેલી બુદ્ધિવાળા તમે જુઓ છો આ દેશમાં કરોડો અબજોના કૌભાંડ કરી આપણા દેશને દિવસે દિવસે નબળો પાડી રહ્યા છે. આ બુદ્ધિ બગડી ગઈ છે, મતિ મલિન થઈ ગઈ અમુક માણસોની. આ બધાના કલ્યાણ માટે શું કરવું? વ્યાસજીએ ખૂબ મોટો પુરુષાર્થ કર્યો. 4 વેદ પોતાના 4 શિષ્યોને ભણાવ્યા છે. ઋગ્વેદનું જ્ઞાન એ પૈલ નામના પવિત્ર બ્રાહ્મણને આપ્યું. યજુર્વેદનું જ્ઞાન વૈશંપાયન નામના બીજા શિષ્યને આપ્યું. સામવેદનું જ્ઞાન ત્રીજા શિષ્ય જૈમિની ઋષિને આપ્યું. અને અથર્વવેદનું જ્ઞાન એમણે સુમંતોને આપ્યું છે. ભગવાન વેદના 4 શિષ્યો જે 4 વેદ ભણ્યા. અને ગુરુ મહારાજને વંદન કરી આશીર્વાદ લઈ આખા ભારતમાં એમણે ખૂણે ખૂણે આપણો વૈદિક ધર્મ, સનાતન ધર્મ એનો ખૂબ પ્રચાર કર્યો છે. પુરાણ એ 5મો વેદ કહેવાય છે. ઇતિહાસ પુરાણંચ પંચમો વેદ ઉચ્યતે. ઇતિહાસ અને પુરાણ એ 5મો વેદ છે. રામાયણ ને મહાભારત એ બે આપણા ઇતિહાસ ગ્રંથ કહેવાય છે. અને પુરાણો 18 છે. એમાંથી આ એક પુરાણ તમે અત્યારે ભાગવત પુરાણ સાંભળી રહ્યા છો. વ્યાસજી 18 પુરાણ આવા લખ્યા. મહાભારતની રચના કરી, 17 પુરાણો લખાઈ ગયા. પણ હજી વ્યાસજીના મનમાં પૂર્ણ સંતોષ નથી. એમ લાગે હજી કંઈક ખૂટે છે, કંઈક ઘટે છે. શું ઘટે છે સમજાતું નથી. સરસ્વતીના કિનારે પોતાના આશ્રમમાં ઉદાસ થઈને બેઠા છે. એ જ વખતે પ્રભુએ પ્રેરણા કરી. હરિની પ્રેરણાથી નારદ મુનિ ફરતા ફરતા વ્યાસજીના આશ્રમમાં પધાર્યા છે. બ્રહ્મર્ષિ વ્યાસને આંગણે દેવર્ષિ નારદ પધાર્યા. પ્રેમથી પૂજન કરી, સન્માન કરી, સુંદર આસને બેસાડ્યા. વ્યાસમુનિ ચરણોમાં બેઠા છે. નારદજી પૂછે કે તમે ઉદાસ કેમ છો મહારાજ? કારણ શું? હૃદય ખોલીને વાત કરી કે હે નારદ મુનિ, આપ ભલે પધાર્યા, તમારી વાત સાચી છે. હું ઉદાસ એટલા માટે છું કે મેં 4 વેદોનો ખૂબ પ્રચાર કર્યો, મહાભારત ગ્રંથ લખ્યો, 17 પુરાણોની રચના કરી, પણ હજી મારા મનમાં પૂર્ણ સંતોષ નથી. મને સમજાતું નથી હજી શું ખૂટે છે. તમે આવ્યા છો, કંઈક સમજાવો મને. અને નારદજી બોલ્યા કે હે વ્યાસમુનિ, સૌથી પહેલાં મારા તમને લાખ લાખ ધન્યવાદ. બહુ મોટી મહેનત તમે કરી, ઘણો મોટો પુરુષાર્થ. પણ અત્યાર સુધી જે 17 પુરાણ લખાણા એમાં તમે ધર્મ, અર્થ, કામ, મોક્ષની વાતો કરી, પણ ભગવાનનો મહિમા હજી તમે ગાયો નથી. ન તથા વાસુદેવસ્ય મહિમા યનુ વર્ણિતા. એક જ કડી ખૂટે છે. હવે પછી એક નવો ગ્રંથ રચો કે જેમાં આજથી અંત સુધી ભગવાનની લીલાઓ ગવાણી હોય, હરિનો મહિમા ગાવામાં આવ્યો હોય. નારદજીએ વ્યાસજીને પોતાની આત્મકથા સંભળાવી કે હું સામાન્ય દાસીનો દીકરો હતો, ચાતુર્માસ કરવા મારા ગામમાં સંતો પધાર્યા, મારી માએ મને સંત ચરણમાં પધરાવ્યો, 4 મહિના મારાથી બનતી એવી મેં સંતોની સેવા કરી છે. સંત જ્યારે વિદાય થયા, ચાતુર્માસ પૂર્ણ કરીને ગયા, ત્યારે મને મંત્ર આપતા ગયા છે, વાસુદેવ ગાયત્રીનો મંત્ર. પછી તો વનમાં બેસી ત્યારે માનું જીવન પૂર્ણ થયું. પછી હું જંગલમાં ગયો, વનમાં બેસી ખૂબ મેં જપ કર્યા છે, કરોડો જપ કર્યા. આકાશવાણીથી કહે દીકરા તારું ભજન સફળ છે, પણ હજી તને મારા પ્રત્યક્ષ દર્શન નહીં મળે.
હજી મનમાં થોડા કસાયો બાકી રહી ગયા છે. પણ આ પછી જ્યારે બ્રહ્મા નવી સૃષ્ટિ બનાવશે નવા કલ્પમાં, ત્યારે તું બ્રહ્માનો પુત્ર નારદ બનીશ, મારો પરમ ભક્ત બનીશ. અને હે વ્યાસમુનિ, આ રીતે દાસીપુત્ર તરીકેનું મારું જીવન વનમાં બેસી જપ કરતા કરતા પૂર્ણ થયું. જ્યારે નવા કલ્પનો આરંભ થયો, બ્રહ્માજી નવી સૃષ્ટિ રચવા બેઠા, ત્યારે હું બ્રહ્માજીના ખોડામાંથી પ્રગટ થયો છું. ઉત્સંગાત નારદો જગને, બ્રહ્માજીના ઉત્સંગ એટલે ખોડામાંથી નારદ મુનિ પ્રગટ્યા છે. ભગવાને વૈકુંઠમાં બોલાવી નારદજીને વીણાની ભેટ આપી. નારદજી, આ વીણા વગાડજો, મારા નામથી સુતેલા જીવને જગાડતા રહેજો. અને ત્યારથી હે વ્યાસમુનિ હાથમાં વીણા ધારણ કરી હું ગામડે ગામડે ફરતો રહું છું, હરિનું નામ જપતા જપતા. બ્રહ્મા પાસેથી પોતાને ચતુશ્લોકી ભાગવતનું જે જ્ઞાન મળેલું એ વ્યાસજીને સંભળાવી નારદ મુનિ વિદાય થયા છે. નારદજીના ગયા પછી વ્યાસ મુનિએ ભગવાનનું ધ્યાન કર્યું. ધ્યાન કરતા કરતા સમાધિ લાગી ગઈ. પ્રભુએ કૃપા કરી પોતાના એક એક અવતારોનું સમાધિમાં દર્શન કરાવ્યું અને સમાધિમાંથી જાગૃત થયા પછી એક નવો ગ્રંથ તૈયાર થયો. એનું નામ પડ્યું શ્રીમદ ભાગવત શાસ્ત્ર. આ સમાધિ ભાષાનો ગ્રંથ કહેવાય છે. જગતની તમામ ઉપાધિઓથી ઉપર ઉઠી વ્યાસ નારાયણે આ ભાગવતની રચના કરી છે. અને પછી સૌથી પહેલું ભાગવત એમણે પોતાના પુત્ર સુખદેવજીને ભણાવ્યું છે. સુખદેવજી જંગલમાં બેસી આત્મચિંતન બ્રહ્મચિંતન કરે છે. નિર્ગુણ નિરાકાર બ્રહ્મ એમની નિષ્ઠા છે. વ્યાસના શિષ્યો આવ્યા, સુમધુર શ્લોકોને ભણવા લાગ્યા. ભાગવતના શ્લોકો સાંભળી, ભગવાનના મંદિર મંગલ સ્વરૂપનું વર્ણન સાંભળી અને સુખદેવજીનું મન આકર્ષાયું છે. પ્રભુએ એમનું ચિત્ત હરી લીધું છે. બે શ્લોકો આપણા ભાગવતના આચાર્યો ખાસ બતાવે છે. એક 10મો સ્કંદનો વેણુ ગીતનો છે અને બીજો જે છે એ તૃતીય સ્કંદનો શ્લોક છે. વરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસઃ કનક કપિસમ વૈજયંતીં ચ માલામ રંધરાન વેણો રધર સુધયા પૂરયન ગોપવૃંદૈર વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ્ગીત કીર્તિ અહો બકીયમ સ્તનકાલકૂટમ જિગાંસયાપાયદપ્યસાધ્વી લેભે ગતિમ ધાતૃચિતામ તતોન્યમ કમ વા દયાલુમ શરણમ વ્રજે. પ્રથમ શ્લોકમાં ભગવાન બાલકૃષ્ણના સુંદર મધુર સ્વરૂપનું વર્ણન કર્યું છે અને બીજા શ્લોકમાં ભગવાનના સરળ સ્વભાવનું વર્ણન કર્યું છે. બકાસુરની બેન પાપીની પૂતના ભગવાનને ઝેર પીવડાવીને મારવા આવી, છતાં પ્રભુ એને મારી નથી, એને ભવસાગરથી તારી છે. આવા દયાળુ, આવા કૃપાળુ વિશ્વમાં બીજા કોણ હશે? આવા દયાળુને છોડી બીજા કોના શરણે જઈએ અમે? કમ વા દયાલુમ શરણમ વ્રજેમ. ભગવાન શ્રી કૃષ્ણનું શ્યામ સુંદરનું શરણ જેને સ્વીકાર્યું એને બીજા કોઈને શરણે જવાની જરૂર નથી. આ અંતિમ શરણ છે ભાઈ, છેલ્લો આશ્રય. શ્યામનું શરણ જેને સ્વીકાર્યું બીજે ક્યાં જાય? પણ આજ માણસની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ, ભટકી ગયો છે. આજ માણસ પ્રભુમાં શ્રદ્ધા રહી નથી, જ્યાં ત્યાં ભટકતો હોય છે, જ્યાં ત્યાં દોડતો હોય છે. એકનું શરણ બસ, ભગવાન શ્યામ સુંદર. કમ વા દયાલુમ શરણમ વ્રજેમ. આવા દયાળુ બીજા કોણ હશે કે પાપીની પૂતના ઝેર પીવડાવીને પ્રભુને મારવા આવી, છતાં પ્રભુ એને મારી નથી, ભવસિંધુથી તારી છે. અને આ શ્લોક જ્યાં સુખદેવજીએ સાંભળ્યો ઊભા થઈ ગયા, વ્યાસના શિષ્યોને ભેટી પડ્યા કે આવા સુંદર શ્લોક તમે ક્યાંથી શીખ્યા? આ કયું શાસ્ત્ર છે? વ્યાસના શિષ્યો વંદન કરે કે સુખદેવજી મહારાજ, આ ગ્રંથનું નામ છે શ્રીમદ ભાગવત શાસ્ત્ર. એની રચના તમારા પિતાશ્રી વ્યાસમુનિએ કરેલી છે. આવો અમારી સાથે, તમારે જો આ ભાગવત ભણવું હોય તો. પછી તો વ્યાસના શિષ્યો આગળ, સુખદેવજી મહારાજ પાછળ આશ્રમમાં આવ્યા, વ્યાસજીના ચરણોમાં પડ્યા. આ વ્યાસમુનિ ખૂબ રાજી થયા છે. આંખમાંથી આનંદના આંસુડા વહેવા લાગે. મારો દીકરો સુખદેવ આ જંગલમાંથી પાછો આવી ગયો, મને તો ભરોસો નહોતો ક્યારે પાછો આવશે. પણ ધન્ય છે આ ભાગવતને કે આજ પિતા પુત્રનું મિલન કરાવ્યું અમને. સુખદેવજી પ્રણામ કરીને ચરણોમાં બેઠા, વિનંતી કરી કે હે પિતાજી, મને ભાગવતનું જ્ઞાન આપો, મને ભણાવો આખો ગ્રંથ. અને પછી તો વ્યાસમુનિ એક એક શ્લોક બોલતા જાય, સુખદેવજી સાંભળતા. 5000 વર્ષ પહેલા સ્મરણ શક્તિ કેવી હશે કે એક જ વખત વ્યાસજી બોલે, સુખદેવજી સાંભળે અને બધું મગજમાં ટેપ થઈ જાય. યાદ શક્તિ બહુ સારી હતી સ્મરણ શક્તિ એ કાળમાં, પણ અત્યારે કળિયુગ છે, ધીમે ધીમે આપણી યાદ શક્તિ ઘટતી જાય છે. આજે અનેક વખત આપણે વાંચીએ, અનેક વખત સાંભળીએ, છતાં બહુ યાદ નથી રહેતું. ઘણીવાર એવું બને કે નવું નવું તમે સાંભળતા જાઓ
અને પછી પાછળ પરનું બધું ભૂલાતું જાય. એ સ્મરણ શક્તિ ઘટી ગઈ છે. કળિયુગનો આ પ્રભાવ છે. કેટલાક યાદ શક્તિ વધારવા માટે શિયાળામાં બહુ અડદિયા ખાય, કેટલાક તો બદામના શીરા કરી કરીને ઝાપડતા હોય, છતાં એની યાદ શક્તિ બહુ વધતી નથી ભાઈ. કારણ કે આ યુગનો પ્રભાવ છે. વ્યાસમુનિ આખું ભાગવત સુખદેવજીને ભણાવ્યું છે. 18,000 શ્લોકો એમણે કંઠસ્થ કરી લીધા છે. હરિની આ કથાને ખાલી ગળામાં નહીં હૃદયમાં રાખી છે. ભાગવત રૂપ સુખદેવજી બની ગયા. વ્યાસજીને વંદન કરે, પિતાજી આશીર્વાદ આપો, હવે આ ભાગવત હું કોઈકને સંભળાવવા જાઉં છું. માથે હાથ મૂકીને આશીર્વાદ, જાઓ બેટા, પ્રેમથી ભાગવતનો પ્રચાર કરો. સુખદેવજી મહારાજ વ્યાસમુનિના આશીર્વાદ લઈને નીકળ્યા, ગંગા કિનારે આવ્યા અને સૌથી પહેલું ભાગવત એમણે સંભળાવ્યું હોય એ પ્રથમ શ્રોતા કોણ મળ્યા? એ રાજા પરીક્ષિત મળ્યા છે. બહુ ભાગ્યશાળી છે આ પરીક્ષિત રાજા કે સુખદેવજી મહારાજે સૌથી પહેલી ભાગવતની કથા પરીક્ષિત